નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગૃહિણી મહિલાઓએ અનેક શાકભાજીઓ લીધી હશે, એમાંથી એક દૂધી 1 કિલોની હશે કે 2 કિલોની હશે, પણ વડોદરામાં રહેતા હરની વારસિયા રિંગ રોડ ખાતે સંજીવભાઈ કમલાકર મોઘે ગયા વર્ષે ગુવાહાટી આસામ ફરવા ગયા હતા। તેમના મિત્રના ત્યાં ટૂંકું રોકાણ કર્યું હતું અને તેમણે જોયું તેમના ફ્રેન્ડના ઘરમાં 6 કિલોથી વધુ વજન ધરાવતી દૂધીનો છોડ જોયો અને સાથે દૂધી પણ જોઈ। પહેલાં તો તેમણે જોતા આશ્ચર્ય થઈ ગયા, દૂધી જોઈ તો તેમનાથી ઉચકાય પણ નહીં। જ્યારે તેઓએ ગુવાહાટી આસામથી દૂધીનું બીજ લાવીને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરમાં દૂધીનો બીજ વાવીને 4 મહિનામાં દૂધીનો છોડ તૈયાર થઈ ગયો। 6 કિલો વજન ધરાવતી દૂધી ઘરમાં ઉગી હતી, ખાવામાં એકદમ નરમ કે જેનો ઉપયોગ શાક દૂધીનો હલવો બનાવવામાં થાય છે। અત્યાર સુધી ગુજરાતમાં આવી દૂધી જોવા મળી નથી। હજુ સુધી ગુજરાતમાં કોઈ ખેતરમાં આ દૂધી થઈ નથી, એ માત્ર વડોદરામાં જ ઉગી છે, એવી ઘરમાંના વાડામાં શું કહે છે સંજીવભાઈ મોઘે દૂધીના વિશે વધુ માહિતી આપી હતી। દૂધી છે એ માટલા દૂધી કહેવાય છે, જે ફળ આસામનું છે। નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરમાં આસામ ગુવાહાટી પાસે અમે ફરવા ગયા હતા કામાક્ષી મંદિરમાં। ત્યાં અમારા મિત્રને ત્યાં અમે ફળ જોયું હતું, એટલે ત્યાંથી આવતા બી લઈને આવ્યા હતા। લગભગ 4.5 મહિના પહેલાં અમે આ બી વાવ્યું છે અને આ એક જ વેલો આખા પાર્કિંગ શેડ ઉપર પણ અમારો મોટો થઈ ગયો છે અને લગભગ 10 થી 12 ફળ ઉતારી ચૂક્યા છે અને આજે બીજા 3 ફળ ઉતાર્યા છે, જે સામાન્ય વજન એનું 5 થી 5.5 કિલો આરામથી થઈ જાય છે અને એટલું હોવા છતાં એકદમ કૂણી જાત છે। શાક એકદમ મીઠાશમાં શાક બને છે, દૂધીના હલવામાં પણ લોકોએ બનાવીને જોયો છે। આજુબાજુના બધા પડોશીઓને અમે દૂધી વેચી છે અને બધાને ગમી છે, એટલે ફળ બહુ સારું છે અને આવી ઇવન ખંડેરાવ માર્કેટમાં પણ તમને આટલી મોટી દૂધી જોવા નહીં મળે। કેટલો સમય લાગ્યો હતો? 4 મહિના પછી ફળ આવી ગયું છે અને આ છેલ્લા પણ મતલબ મહિનાથી તો ફળ વધારે આવી ગયા છે। એના પહેલાં વહેલો ફેલાતો હતો, અમને એમ હતું કે વહેલા પર થશે કે નહીં, પણ ફળ બહુ સારું આવી રહ્યું છે। ગુજરાતમાં લાગે છે આપણે પહેલી દૂધી હોય એવું? ના, આ ગુજરાતમાં અત્યાર સુધી જેને બતાવીએ આવી દૂધી કોઈએ જોઈ નથી। ઇવન શાકભાજીવાળા અમારા આવે છે, એમને એ પણ જોઈને ખુશ થઈ ગયા હતા મને કે બહુ અલગ જાતની દૂધી છે આ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।